વાત કરીએ તો જામનગરમાં જે પ્લેન ક્રેશ થયું હતું તેના હવે સીસીટીવી સામે આવ્યા છે। સુવર્ણામાં ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। ભારતીય વાયુસેનાએ પાયલટના મોતની પુષ્ટિ કરી છે। સુવર્ણા પાસે એરફોર્સનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું, જેમાં એક પાયલટનું ઇજાઓના કારણે મૃત્યુ થયું છે। ભારતીય વાયુસેનાએ આ નિવેદન આપ્યું છે। પાયલટ્સને ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો છે। अन्य पायलट जामनगरनी होस्पिटलमां सारवार हेठळ छे। हवे तेना सीसीटीवी सामे आव्या छे। उपेन्द्र गोयल વધુ માહિતી આપી રહ્યા છે। જી ઉपेन्द्र, ચોક્કસથી જણાવી દો કે જામનગરના સુવરડા ગામ વિસ્તારમાં ગઈકાલે રાત્રિના એક ફાઇટર પ્લેન જે ક્રેશ થયું હતું તેના સીસીટીવી સામે આવ્યા છે। જે ફાઇટર પ્લેન છે તેમાં ટેકનિકલ કારણ સર્જાતા હાલ અત્યારે જે પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે। જોકે આ જે પ્લેન ક્રેશ થયાની સાથે જ એક મોટી દુર્ઘટના કહી શકાય કે અટકી છે, કારણ કે જે પ્લેન ક્રેશ થયું છે તેની બાજુમાં જ છે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતું સુવરડા ગામ છે, ત્યાં પણ આ અકસ્માત સર્જાયો હોત। પરંતુ હાલ તો જે રીતે ઘટના ઘટી છે કમનસીબની વાત કહેવાય, કારણ કે જે પ્લેન ક્રેશ થયું છે, પરંતુ હાલ અત્યારે જે તરફ જોઈ શકો છો કે સુવરડા ગામમાં જે પ્લેન ક્રેશ થયું છે તેના સીસીટીવી સામે આવ્યા છે। હાલ તો વિવિધ દિશામાં એરફોર્સ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે અને આ જે વિસ્તાર છે તેને કોર્ડન કરી હાલ શું ટેકનિકલ ખામી છે તેની વિવિધ દિશામાં એરફોર્સની એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।